કિસુ શાકમાં છે ને તેલ થોડું ઓછું નાખવાનું. તેલ શરીર માટે સારું નહીં, એટલે જેટલું ઓછું ખવાય ને એટલું સારું. બરાબર, ઓછા તેલમાં શાક બનાવવાનું. સારું. કિસુ, આ ડુંગળી છે ને આટલી બધી ના નાખ. પેલી મોટી છે ને એક જ ડુંગળી લે અને નાની બીજી છે ને મૂકી દે કાવે. અને હવે આટલી બધી ડુંગળી સારી નહીં શરીર માટે. સારું. કિસુ, ચામાં છે ને થોડું દૂધ ઓછું વાપર. હા સારું મમ્મી. દૂધ છે ને આમે ઓછું વાપરવાનું. આ બધા સગાવાલા આવે છે ને, આપણે જઈએ છીએ ને તો પાણી જેવી ચા પાય છે, કઈ આપણને દૂધ નહીં પાતા નહીં. એટલે છે ને માપનું જ દૂધ નાખવાનું, બહુ હરખાઈ નહીં જવાનું. સારું મમ્મી. કલ્પના પણ છે ને આટલું બધું વહુને ટોક ટોક ના કરાય. પછી છે ને વહુને ના ગમે. અત્યારે મારી જોડેથી શીખ કઈક. હું છે ને મારે કોઈ જ લપ નહીં. પહેલા આપણું હતું, હવે વહુનું થઈ ગયું. એટલે છે ને આમ છૂટું જ મૂકી દેવાની, કોઈ કચકચ જ નહીં કરવા. આપણે ક્યાં છાતીએ બાંધીને જવું છું ઉપર? આટલી કચકચ કરસતે કોઈ જ લપ ના કરવાની હોય. મારે તો છે ને જો ઘરે આવે ને તો તને ખબર પડે, ખાલી ખાવા હાટું જ મોઢું ખોલવાનું, બાકી કઈ જ વસ્તુ આપણે કહેવાનું નહીં. રસોડામાં શું કરે શું નહીં આપણે જોવાય જવાનું નહીં. ત્યારે તો આ સરખી રીતે રહેવાય, નકર ઘરમાં ઝઘડા થાય. એટલે આજકાલની વહુઓને છે ને આટલું બધું ટોક ટોક ના કરાય. એટલે થોડીક શાંતિથી રહે. વહુને બિચારીને આટલી દાપમાં ના રખાય. ભલે ને દૂધ વાપરી નાખે ને જે વાપરી નાખે તેલ એ વાપરી નાખે, ખાઈ લેવાનું ચૂપચાપ. એમાં શું લપ કરવાની હોય? હા 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 હો, થોડુંક એવી રીતે રહેવાનું. તો સમજીને રહેવાય, તો જ ઘરમાં રહેવાય. પાછું લપ નહીં કરતા. હા ચલો મૂકું. હા જય શ્રી કૃષ્ણ.